हाय गाइस, मेरा नाम लखन नदियादवाला है। चलो शुरू करते हैं और एक पावरफुल टोन बनाते हैं। હેલો મિત્રો, લખન રિધમ લેબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે રોલન્ડ SP404 MK2માં એક્સટર્નલ લૂપ કઈ રીતે ઇમ્પોર્ટ કરી શકાય. તો ચાલો મિત્રો, પહેલા SP404ને ઓન કરો. થોડી રાહ જુઓ. ઓકે, તો હવે આપણી પાસે એક SD કાર્ડ હોવું જરૂરી છે, જેવું કે 2 GB, 4 GB, 8 GB કાં તો 16 GB. આ કાર્ડ તમને મોબાઈલ કે પછી કમ્પ્યુટરની શોપ ઉપર પણ ખરીદી શકો છો. ઓકે, હવે તમારી SD કાર્ડ છે તેમાં PC કે લેપટોપમાંથી લૂપ સેવ કરી લો. ઓકે, અને હવે SD કાર્ડને 404માં જમણી સાઈડમાં નીચે તેને ઇન્સર્ટ કરી લો. ત્યારબાદ જે બેંકમાં લૂપ રાખવો છે તે બેંકના એટલે કે ખાલી નંબર ઉપર સિલેક્ટ કરો. ત્યારબાદ શિફ્ટ બટનને હોલ્ડ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટવાળું બટન એટલે કે 14 નંબરવાળું બટન પ્રેસ કરો. હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટ મેન્યુ ખુલશે. ત્યારબાદ ઇમ્પોર્ટ ફ્રોમ SD કાર્ડ છે તેને પુશ એન્ટરવાળા નોબથી એકવાર પ્રેસ કરવો એટલે સેમ્પલવાળું મેન્યુ ખુલશે. ફરી પુશ એન્ટરવાળું નોબ પ્રેસ કરશો એટલે તમારા SD કાર્ડમાં રહેલા લૂપ તમને જોવા મળશે. તમારે જે લૂપ ઇન્સર્ટ કરવાનો છે તેને પુશ એન્ટર નોબ દ્વારા જમણી બાજુ ફેરવો એટલે લૂપ જોવા મળશે. તમે જે લૂપ PC લેપટોપમાંથી ઇન્સર્ટ કર્યો હોય તેના ઉપર લાવો અને હવે તમારી બેંકમાં જુઓ તે ખાલી બેંક છે કે નહીં અને પછી એના ઉપર એકવાર પ્રેસ કરવું. મારે A, B, C બેંકમાં 9થી 16 નંબર ખાલી છે તો હું 9 નંબરને સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ હવે આ એક લૂપ પસંદ કર્યો. હવે આ લૂપને પુશ એન્ટરવાળા નોબથી એન્ટર કરીશ એટલે 1 થી 2 સેકન્ડમાં તમારો લૂપ આવી જશે મિત્રો. જોઈ લો, તો આ હતી રીત રોલેન્ડ SP404માં SD કાર્ડથી લૂપ કઈ રીતે નાખવો. હું આશા કરું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે. તો લખન રિધમ લેબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર. सोच के आ रहे हो, लखन रिदम लैब को सब्सक्राइब कर दो। थैंक यू।